નમસ્કાર ગુજરાત ચેકપોસ્ટ લાઈવમાં આપનું સ્વાગત છે. હું ગૌતમસિંહ સુદાન ચેકપોસ્ટ લાઈવમાં આપનું સ્વાગત કરું છું. આપ આજે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે દ્રશ્ય છે કઠલાલ ચોકડીના, અને કઠલાલ ચોકડી ઉપરની સુંદરતા તમે જોઈ શકો છો કે કેટલી ભવ્ય દેખાઈ રહી છે. ભવ્ય એટલે કોના માટે? મચ્છર, વંદા, માખીઓ માટે ભવ્ય. એમને તો આવું બધું બહુ મસ્ત લાગે. આપણને જેમ પેલું માઉન્ટ આબુ ને પંચગીની ને ઊટી ને દાર્જિલિંગ કેવું લાગે, એવું આ માખીઓને, મચ્છરોને ને આ બધાને આ જગ્યા એવી લાગે. એટલે મેં ભવ્ય શબ્દનો ઉપયોગ કર્યો. એટલે મારું નગરપાલિકા કઠલાલને અધિકારીઓને નમ્ર વિનંતી છે કે આ કઠલાલ ચોકડી ઉપર શા માટે આટલી બધી ગંદકીનું સામ્રાજ્ય છે. પછી પાછું આગળ આ બી નાનજી ફ્લેટ આગળ પાછળની સાઈડે, આગળની સાઈડે દરેક જગ્યાએ ગંદકી જ ગંદકી. તમે થોડું સફાઈ તો રાખો કઠલાલની. અને હવે તો માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ કહી દીધું છે કે જો ચોખ્ખાઈ બાબતે કોઈ ફરિયાદ આવશે તો એ ચોખ્ખાઈ બાબતની જે ગ્રાન્ટ છે એ ગાંધીનગરથી એ નીકળશે નહીં. જો હવે કોઈ ફરિયાદ આવી તો તે બાબતે યોગ્ય કાર્યવાહી કરશો જી, આપને નમ્ર વિનંતી છે. તથા ખાણીપીણીવાળા જે છે, જેટલા પણ વ્યવસાય જે કરે છે કઠલાલ ચોકડી ઉપર, તેમને નમ્ર વિનંતી કે ફૂડ લાયસન્સ તો હોય છે જ બધા જોડે, ના હોય તો લઈ રાખજો. કારણ કે હવે દિવાળીનો સમય આવી રહ્યો છે, તમારે ત્યાં ચેકિંગ આવવાનું છે. એ 100%ની વાત છે, દર વર્ષની જેમ. અને આ વખતે તો અમુક પાછા 2-3 બીજી બી વસ્તુઓ છે કે તમારે પેસ્ટ કંટ્રોલ ટ્રીટમેન્ટ કરાયેલું હોવું જોઈએ ને એવું બધું. અને જો ના કરાયું હોય તો કરાવી લેજો. જય હિન્દ, જય ભારત.